ગ્રામસભામાં ઓછી ભાગીદારી પાછળ અનેક કારણો. સરકારનો રાષ્ટ્રીય અભ્યાસ જાહેર. 30 જૂન 2026ના અભ્યાસમાં રોજગાર, આજીવિકા, જાગૃતિના અભાવથી લઈને મહિલાઓની સીમિત ભાગીદારી સુધીના પડકારો સામે આવ્યા. પંચાયતી રાજ મંત્રાલયે 30 જૂન 2026ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ દ્વારા તૈયાર કરાયેલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગ્રામસભાની ઓછી ભાગીદારી અંગેનો રાષ્ટ્રીય અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે. અભ્યાસમાં ગ્રામસભાની બેઠકોમાં ઓછી અને અસંગત ભાગીદારી માટે અનેક કારણો સામે આવ્યા છે. તેમાં આજીવિકા અને વ્યાવસાયિક અવરોધો, નબળી જાગૃતિ, અપૂરતી સંચાર વ્યવસ્થા, ફરિયાદો પ્રત્યે નબળી સંવેદનશીલતા, લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ગેરહાજરી, શાસન પ્રક્રિયામાં મર્યાદિત પારદર્શિતા અને બેઠકોમાં ઉઠાવાયેલા મુદ્દાઓ પર અપૂરતા ફોલોઅપનો સમાવેશ થાય છે. મહિલાઓની ભાગીદારીમાં પણ ઘરગથ્થુ જવાબદારીઓ, સામાજિક ખચકાટ, ચર્ચાઓમાં પુરુષોનું વર્ચસ્વ અને અસરકારક ભાગીદારીની મર્યાદિત તકો જેવા અવરોધો હોવાનું અભ્યાસમાં જણાવાયું છે. ભારતના બંધારણની 7મી અનુસૂચિની રાજ્ય સૂચિ હેઠળ પંચાયત અને સ્થાનિક સરકાર રાજ્ય વિષય છે. રાજ્ય પંચાયતી રાજ અધિનિયમો હેઠળ પંચાયતોની સ્થાપના અને કામગીરી થાય છે. બંધારણના અનુચ્છેદ 243B મુજબ ગ્રામસભામાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ લોકોનો સમાવેશ થાય છે, જેમાં મહિલાઓ, યુવાનો, SC, ST અન્ય વંચિત વર્ગો પણ સામેલ છે. જ્યારે અનુચ્છેદ 243A ગ્રામસભાને રાજ્યના કાયદા મુજબ ગ્રામ સ્તરે સત્તાઓનો ઉપયોગ અને વિવિધ કાર્યો કરવાની જોગવાઈ આપે છે. પંચાયતી રાજ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગ્રામસભાની બેઠકોમાં સરકારની ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપવી, બેઠકોની આવૃત્તિ વધારવી, રાજ્ય કાયદા મુજબ લઘુત્તમ કોરમ સુનિશ્ચિત કરવું, નિયમિત સ્ટેન્ડિંગ એજન્ડા તૈયાર કરવો અને ગ્રામસભા પહેલા વોર્ડ સભા તથા મહિલા સભા યોજવી સહિતના ઉપાયો માટે માર્ગદર્શિકા આપી છે. મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23થી રીવેમ્પ્ડ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અમલમાં મૂકી રહ્યું છે. તેના હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય હિતધારકોને નેતૃત્વ અને ક્ષમતા નિર્માણ માટે તાલીમ આપવામાં આવે છે. તેમાં મહિલાઓ, યુવાનો, SC, ST અને અન્ય વંચિત વર્ગોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. મહિલા પ્રતિનિધિઓ માટે સશક્ત પંચાયત નેત્રી અભિયાન હેઠળ વિશિષ્ટ તાલીમ મોડ્યુલ શરૂ કરાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સ્થાનિક લોકશાહીની સમજ વિકસાવવા મોડેલ યુથ ગ્રામસભા શરૂ કરવામાં આવી છે. મંત્રાલય સામાન્ય રીતે 2 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી દરમિયાન પીપલ્સ પ્લાન કેમ્પેઇન પણ હાથ ધરે છે, જેના માધ્યમથી ગ્રામસભાની ભાગીદારીથી ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત શાસન માટે પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ વિકસાવવામાં આવી છે. ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા GPDPની તૈયારી અને મોનિટરિંગમાં ગ્રામસભાની ભાગીદારી સુગમ બને છે. તે જ રીતે પંચાયત નિર્ણય એપ્લિકેશન મારફતે ગ્રામસભાની બેઠકોનું સમયપત્રક, એજન્ડાનું અગાઉથી પ્રસારણ, કાર્યવાહી અને નિર્ણયોનું રેકોર્ડિંગ સહિતનું એન્ડ ટુ એન્ડ ડિજિટલ મેનેજમેન્ટ શક્ય બન્યું છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ સિંહ ઉર્ફે લલનસિંહે 11 ઓગસ્ટ 2026ના રોજ લોકસભામાં લેખિત જવાબમાં આપી હતી. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण